સીઝન એવી છે કે વરસાદ છે, તડકો પડે, ગરમી પડે, ઠંડી પડે, બરાબર ને? બધું ભેગું થયું છે એટલે વાયરસ ને બેક્ટેરિયા લોકોને મજા આવી ગઈ કે આપણે હવે બધાને મારીએ થોડા કે ને. એટલે સ્વાઇન ફ્લૂ નામ મોટું છે, રોગ પણ ગંભીર છે, પણ તું ગભરાવાની જરૂર નથી, બરાબર? કારણ કે એના અલગ અલગ લક્ષણો હોય છે, કઈ રીતના ફેલાય તેના વિશે આપણે હમણાં થોડી ચર્ચા કરીશું. અને જેટલું મગજમાં ઉતરે એટલું ઉતારજો અને ઘરે જઈને માતા પિતાને, સગાવાલાને, આજુબાજુ વાળાને આના વિશે થોડી જાણકારી આપજો, જેથી કરીને એવું થાય કે જે સ્વાઇન ફ્લૂ વિશે ખોટી માન્યતા છે એ દૂર થાય, બરાબર ને? અત્યારે ઘણી બધી ખોટી માન્યતા ફેલાય, મીડિયા હોય, બરાબર? મીડિયામાં બી ઘણું બધું આવતું હોય કે બધું સાચું ના હોય. એટલે સ્વાઇન ફ્લૂ છે ને એક વાયરસ થી થતો રોગ છે, જેને H1N1 ફ્લૂ પણ કહેવાય, બરાબર ને? H1N1 નામના વાયરસ થી થતો રોગ છે. સ્વાઇન ફ્લૂ પહેલા એવું હતું કે માણસમાં નહોતો થતો. પહેલા એ સ્વાઇન એટલે શું થાય? પીક થાય, બરાબર? સ્વાઇન નો મતલબ થાય પીક. પીક એટલે ડુક્કર, બરાબર ને? ડુક્કરમાં પહેલા જોવા મળતો હતો રોગ. પરંતુ ધીરે ધીરે વાયરસના જીનેટિક એટલે કે જનીન બંધારણમાં ફેરફાર થયો. આરએનએ ડીએનએ નું નામ ખબર ને? આરએનએ અને ડીએનએ જે વાયરસની અંદર આવેલા છે એની અંદર ચેન્જીસ થયા, અને એ ચેન્જીસ થયા ત્યાર પછી એ માણસમાં પણ ફેલાવા લાગ્યો. અને આ ચેન્જીસ થયા ત્યારે પહેલી વાર આખા વિશ્વમાં 2009માં, ક્યારે? 2009માં આખા વિશ્વના દરેક દેશોમાં મોટા પાયે સ્વાઇન ફ્લૂના કેસો જોવા મળ્યા. ત્યારથી સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો અને દરેક સરકારને ખબર પડી કે આ તો બહુ ગંભીર રોગ છે અને આમાં મૃત્યુ થવાની શક્યતા ઘણી બધી છે, બરાબર? તો આપણે આખી એની હિસ્ટ્રી જોઈ. હવે સ્વાઇન ફ્લૂ ફેલાય કઈ રીતના? સ્વાઇન ફ્લૂ મોસ્ટલી શરદી ખાંસી હોય, બરાબર? સામાન્ય શરદી ખાંસી હોય અને આપણે શું કહીએ? ખાલી ફ્લૂ કહીએ, બરાબર ને? સ્વાઇન ફ્લૂ એટલે કે જ્યારે સ્વાઇન ફ્લૂ નો વાયરસ હોય ત્યારે જ એને સ્વાઇન ફ્લૂ કહેવાય, બાકી બધા ખાલી ફ્લૂ કહેવાય. હવે સ્વાઇન ફ્લૂ ના પેશન્ટના લક્ષણો કેવા હોય? એના લક્ષણોમાં આધારે એને 3 કેટેગરીમાં વિભાજિત કરેલા છે. કેટેગરી A, B અને C. કેટેગરી A એમાં સામાન્ય શરદી ખાંસી હોય, તાવ હોય અને થોડું ઘણું ગળામાં સોજો કેવું હોય. આટલું થાય જે સામાન્ય ફ્લૂમાં બી થાય, બરાબર? આ કેટેગરી એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. જેને શરદી ખાંસી થાય, શરદી ખાંસી તાવની દવા લેવાની અને સારું થઈ જાય, બરાબર? આમાં કોઈ સેમ્પલની જરૂર નથી, કોઈ તપાસની જરૂર નથી. આ સામાન્ય ફ્લૂ છે. પછી બી ગ્રેડ આવે. બી ગ્રેડના 2 ભાગ પડેલા છે, B1 અને B2, બરાબર? જે B1 ગ્રેડ આવે તેમાં થોડીક નાકમાંથી પાણી નીકળે, છીંકો આવે, બરાબર? અને તાવ આવે. તાવ બહુ સાધારણ તાવ હોય. આમાં પણ કોઈ બી દવાખાને, નજીકના સરકારી દવાખાને કે પ્રાઇવેટ દવાખાને, તમે જે દવાખાને જતા હોય અને દવા લો તો દવા લેવાથી સારું થઈ જાય. પછી જે 2 કેટેગરી આવે એ B2 અને C કેટેગરી છે. એ કેટેગરીમાં જો પેશન્ટ જાય તો ગંભીર રૂપ ધારણ કરી શકે. B2 કેટેગરીમાં નાકમાંથી સતત પાણી ચાલુ જ રહે, બરાબર? નાકમાંથી શરદી થઈ હોય એ રીતના પાણી ચાલુ જ રહે, છીંકો બી ચાલુ રહે, બંધ ના થાય, તાવ બી સખત તાવ આવે, એકદમ સખત તાવ, એટલે કે કોઈ બી દવા લઈએ તો બી તાવ ના ઉતરે. તો આવા પેશન્ટને આપણે લોહીનું સેમ્પલ લઈ અને સિવિલ હોસ્પિટલ સુરત કે આપણી બારડોલી હોસ્પિટલ સુરત, બારડોલીમાં મોકલવા પડે. ત્યાં એના સ્વાઇન ફ્લૂ માટે લોહીની તપાસ થાય અને પછી પરીક્ષણ થાય તો એનો રિપોર્ટ પોઝિટિવ આવે તો એને અલગ રાખવામાં આવે. દર્દીને અલગ એટલે કે સ્પેશિયલ વોર્ડ બનાવેલા છે સિવિલ હોસ્પિટલમાં, ત્યાં રાખવામાં આવે જેથી કરી એ બીજા વ્યક્તિમાં ના ફેલાય. અને C કેટેગરી છે એમાં તો અતિ ગંભીર, બરાબર? અતિ ગંભીર એટલે શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડે, પાલ્પિટેશન થાય એટલે ગભરામણ થવા માંડે, બરાબર? ઝાડા ચાલુ થઈ જાય, ઉલટી ચાલુ થઈ જાય, પેશન્ટ સિરિયસ થઈ જાય, એના આઈસીયુમાં દાખલ કરવું પડે અને એમાં ઓક્સિજનની જરૂર પડે પછી. એટલે આ સ્વાઇન ફ્લૂ શબ્દ મોટો છે, લોકો જે દેખાડે છે આપણે ટીવીમાં, પેપરમાં, એ બધી કેટેગરી B અને C કેટેગરીના હોય, જે આપણે કીધું એ ગંભીર કેટેગરીના. એટલે એવું જરૂર નથી કે બધા જેટલા કેસ નોંધાય બધાનું જ મરણ થઈ જાય. જે મોસ્ટલી A અને B કેટેગરીમાં આવે એ લોકો સામાન્ય શરદી ખાંસી હોય, 2-4 દિવસ તાવ રહે, એન્ટિબાયોટિક ને તાવની દવા ચાલુ કરીએ એટલે સારું થઈ જાય, બરાબર?
આના લક્ષણો હતા. હવે લક્ષણોમાં જે રીતના કીધું હોય કે છીંક આવે, શરદી. છીંક ખાય તો આપણે શું કરીએ? પ્રથમ શું કરે? છીંક આવે તો બધા ભાઈ છે રૂમાલ? તો સારું કહેવાય. બરાબર. બાકી છીંક આવે તો મોસ્ટલી હાથ રાખે. બરાબર, મોસ્ટલી હાથ રાખે. મેં જેટલા જોયા છે, અમે બી ક્યારે રૂમાલ કાઢવાનો ટાઈમ ના રહે, બરાબર, ખીચામાંથી એટલે હાથ લાગે એટલે આપણા હાથ પર વાયરસ આવે. વાયરસ હવે હાથ આપણે બધે જ્યાં ત્યાં અડાડતા હોય, ખોરાક હોય, આપણે ઘરમાં જઈને ખોરાક ના અડાડીએ, બરાબર, આપણે બીજે એકબીજા હાથ મિલાવતા હોય, કઈ બી એકબીજાને પેન વાપરતા હોય, કઈ બી બીજું કરતા હોય, એ વાયરસ એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતના ફેલાય. છીંક ખાવાથી આપણા હાથમાં વાયરસ આવે. એટલે જેને બીમારી હોય એની વાત કરતો છું, બરાબર ને? એના વાયરસ આ રીતના આપણે ફેલાય અને આપને કોઈને ખબર નથી કે તમારામાં વાયરસ છે, મારામાં વાયરસ છે, જ્યાં સુધી એનો રિપોર્ટ ના થાય. એટલે આપણે કાળજી રાખવી જોઈએ કે છીંક આવે ત્યારે રૂમાલ રાખવો જોઈએ, બરાબર, અને એ રૂમાલને રોજ ગરમ પાણીમાં ધોવાનો. બીજે દિવસે એને રૂમાલ નહીં વાપરવાનો, બરાબર. પછી હાથ ધોવાનું રાખવું જોઈએ, બરાબર. અત્યારે આ સીઝન ચાલતી છે, સ્વાઇન ફ્લુ છે, ત્યાં સુધી એકબીજા સાથે હાથ મિલાવવાનું બી ટાળવું જોઈએ, બરાબર. એવું બી કહે છે કે આ એક આપણે કોઈ બી નવું વ્યક્તિ આવે એટલે આપણે હાથ મિલાવીએ, હે ને. બીજી વસ્તુ છે, આ રીતના પબ્લિક ભેગું થયું હોય ને એ જગ્યાએ પણ જવાનું નહીં. હવે સ્કૂલમાં તો આવું જ પડે બધાએ ફરજિયાત. ત્યાંથી કોઈ અમને રજા મળવાની છે નહીં. પણ સ્કૂલની બહાર ઘરે જઈ અને પછી મેળા છે, બગીચા છે, મંદિરો છે, બરાબર ને, એવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. કારણ કે આમાં બધા ગામમાંથી અલગ અલગ જગ્યાએથી લોકો આવતા હોય છે. કોઈના ગામમાં સ્વાઇન ફ્લુ, કોઈના શરીરમાં સ્વાઇન ફ્લુના વાયરસ હોય તો આપણા શરીરમાં એ ત્યાંથી બી આપણે રોગ લઈને આવી શકીએ. એટલે બને ત્યાં સુધી આવું જે વાતાવરણ ચાલતું હોય ત્યાં સુધી ઘરની બહાર ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. બીજું, ખોરાક બરાબર વ્યવસ્થિત લેવો જોઈએ. વિટામિન સી વાળા ખોરાક છે, લીંબુ શરબત છે, આમળા છે, બરાબર, ખાટા ફળો છે, એ બધું ખાવાથી આપણે થોડી રોગ પ્રતિકારક શક્તિ વધે. રોગ પ્રતિકારક શક્તિ વધે એટલે કોઈ બી વાયરસ આપણે જલ્દીથી રોગ ના કરી શકે. પાણી પીવાનું વધારે રાખવું જોઈએ, બરાબર. રોગ પ્રતિકારક શક્તિથી યાદ આવ્યું કે આ જે મોસ્ટલી કેસો જોવા મળે એ બાળકોમાં વધારે જોવા મળે અને મોટી ઉંમરના વ્યક્તિમાં વધારે જોવા મળે. કારણ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ અમારા જેવા યુવાન કરતા થોડી ઓછી હોય એટલે તમને જલ્દી વાયરસ પકડી લે. એટલે ખાસ કરીને તમને સમજાવવા આવ્યા છીએ કે આ મેસેજ દરેક ઘર સુધી પહોંચે કે બહાર ના જવું જોઈએ જ્યાં સુધી આ વાતાવરણ છે ત્યાં સુધી. પછી આપણે આખી જિંદગી પડી જ છે, બરાબર ને? પણ આમાં જો કોઈ સપડાઈ ગયું સ્વાઇન ફ્લુ ના, તો પછી આપણી આખી જિંદગી ખરાબ થઈ શકે, બરાબર ને? કોઈના ઘરમાં માણસ જતા બી રહી. હજી સુધી આપણા માંડવી તાલુકામાં એટલા બધા એક કે બે છૂટાછવાયા કેસ આવેલા છે, એના સિવાય કોઈ કેસ છે નથી. એટલે સારું છે. પણ આપણે શું કહેવાય, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, બરાબર ને? પહેલેથી કાળજી રાખી હોય તો આપણે પાછળથી તકલીફ ના પડે. આ સ્વાઇન ફ્લુ માટે આ પ્રમાણેની તમને જાણકારી આપવાની હતી. બાકી ટ્રીટમેન્ટ છે એ બધું ઘણું બધું છે, પણ જે તમારા લેવલે કશું કામનું નથી, બરાબર. એટલે ખાસ કરીને આપજો. આ આયુર્વેદિક ઉકાળા જે લાવેલા છે એનું એક જ કારણ છે કે રોગ પ્રતિકારક શક્તિ આપણે વધારે, બરાબર ને? આ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારે. ઘરમાં રોજ આપણે આદુ, તુલસી ને એવું રાખતા હોય તો એનો બી ઉકાળો બનાવીને પી શકાય, બરાબર ને? તુલસીના પાન ખાઈ શકાય, આદુ નાખીને ચા પીતા હોય ચા પીવાય, બરાબર. એ બધું આયુર્વેદિક વસ્તુ કરવાથી શું થાય કે રોગ પ્રતિકારક શક્તિ વધે ને આપણે રોગો ના લાગે. બાકી એવું કોઈ દવા નથી કે આ પીવડાવું એટલે તમને સ્વાઇન ફ્લુ નહીં થાય, બરાબર ને? આટલું આપણે સ્વાઇન ફ્લુ વિશે ચર્ચા કરી. આમાં કોઈને કઈ પૂછવું છે?